चार सूत्र आचार्य भगवान श्री शांति सुरेश्वर जी महाराजा रचित जीवा जीवा विगम અને 55 આગમોના આધારે સંક્ષિપ્તમાં આચાર્ય ભગવંતોએ આપણા માટે જે બનાવ્યું છે એના અંશને સ્પર્શ કરવાનો એક પ્રયાસ કરીએ. ભૂતકાળ અનંતા અને ભવિષ્ય અનંતા. જુદા જુદા જીવે શરીર લીધા અને બધા શરીર લેવા પાછળનું કારણ છે પૂર્વના કર્મ. આ દરેક શરીર એવી અવસ્થામાં છે જ્યાં આગળ કોઈક ને કોઈક રીતે જીવને દુઃખ પહોંચે છે. એક પ્રયાસ કરવો છે નાનામાં નાના જીવથી લઈને દરેક જીવોને ઓળખવાનો, દરેક જીવના દુઃખને ઓળખવાનો. એ જીવોના વિચાર એટલે શું? એ જીવની અત્યારે જે હાલત છે, વર્તમાન પરિસ્થિતિ છે, જે સંજોગોમાં આ એક એક જીવો જીવી રહ્યા છે ને, એ સંજોગોને જોવાનો એક નાનકડો પ્રયાસ એટલે જીવ વિચાર. સર્વજ્ઞની દ્રષ્ટિએ, જ્ઞાનીની દ્રષ્ટિએ આ દરેક જીવોના દર્દને અનુભવવાનો એક નાનકડો પ્રયાસ. ગઈકાલે વાત કરી કે આચાર્ય ભગવાન શ્રીએ મંગલાચરણ કરી અને કીધું કે સંક્ષેપની અંદર અહીંયા અમે બધી વાતો કરશું. અને ગઈકાલે સાથે એ પણ આપણે વાત કરી કે જળ અને જીવ આ બે વચ્ચેનો ભેદ બરોબર સમજી લેવાનો. જેટલું દેખાય છે, સંભળાય છે, આ બધું જ દેખીતું બધું જ જળ છે, પણ એમાં મુખ્ય આધાર જે છે, કોઈ બી રીતે અગર એ એક્ટિવ છે તો એમાં કારણ આત્મા છે. આત્મા વગર જળનું અસ્તિત્વ કશું જ નથી. આત્મા વગર જળની કોઈ વેલ્યુ પણ નથી. બરોબર છે? હવે આચાર્ય ભગવંત જે બીજી ગાથા અહીંયા બતાડે છે, જીવા મુક્તા સંસારીણોય તસથાવરાય સંસારી. જીવોના બે પ્રકાર આચાર્ય ભગવાન શ્રી બતાડે છે. એક તો મોક્ષમાં ગયેલા અને એક સંસારમાં રહેલા. હજી બીજી રીતે સમજાવું તો એક આત્મા એવા છે કે જેમણે બધા જ કર્મનો ક્ષય કર્યો છે અને સંપૂર્ણ ગુણની પ્રાપ્તિ કરીને સંપૂર્ણ ફ્રી છે. એમને હવે એક પણ પ્રકારનું દુઃખ નથી. એને કહેવાય છે સંપૂર્ણ બંધનથી મુક્ત એવા મોક્ષમાં ગયેલા જીવો. એટલે એને કહેવાય મુક્ત જીવો. આપણી ભાષામાં પરમાત્મા બોલો, સિદ્ધ ભગવાન બોલો, જે બોલો એ. બરોબર છે? જેને હવે આ વિશ્વની અંદર કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહ્યું નથી. દરેક કર્મ ક્ષય કર્યા છે. દરેક વ્યવહાર પણ જેના પૂરા થયા છે. એ બધા જ સિદ્ધાત્મા, શુદ્ધાત્મા અને મુક્ત આત્મા. હવે આ ગ્રંથ સિદ્ધાત્માની ઓળખ માટે અત્યારે નથી. સિદ્ધાત્માની પણ ઓળખ કરશું. આપણી આજુબાજુ જે જીવો છે, આપણું લક્ષ્ય આપણી આજુબાજુ જે જીવો છે એના પ્રત્યે કરુણા ભાવ પ્રગટ કરવાનો છે. એટલે અત્યારે આપણે સિદ્ધાત્મા વિશે વિશેષ નહીં જોઈએ. આપણે જોશું સંસારી જીવો વિશે. કારણ કે એ સંસારી જીવોને જોશું, એની અલગ અલગ વાતો કરશું, એના પ્રત્યેની સહાનુભૂતિઓને અનુભવવાનો પ્રયાસ કરશું. તો હવે જે સંસારી જીવ છે, એ સંસારી જીવ કોને કહેવાય? પહેલા સંસાર શબ્દને સમજી લઈએ. જુદા જુદા અનેક અર્થ છે. એમાંનો એક અર્થ એ છે સંસાર, જ્યાં આગળ સુખ નામનો અંશ પણ નથી, જ્યાં આગળ સુખ છે જ નહીં,
એનું નામ સંસાર. અથવા તો જે સરકતો જાય કાયમ માટે ટકે નહીં, એનું નામ સંસાર. દુઃખ જેમાં ભરપૂર છે એનું નામ સંસાર. હવે આ દુઃખ કઈ કઈ રીતે જીવ અનુભવશે? તો એના માટે જુદા જુદા શરીર છે, જુદા જુદા ભાવ છે. તો હવે એના અહીંયા ભેદ પાડે છે. તસ થાવરાય સંસારી, ત્રસ અને સ્થાવર. કયા બે ભેદ પાડે છે? ત્રસ અને સ્થાવર. હવે આ બે શબ્દને પહેલા સમજી લઈએ. ત્રસ જીવો એટલે શું? કે જે પોતાની ઈચ્છા પ્રમાણે હલન ચલન કરી શકે, પોતાના દુઃખ પણ ક્યાંય કોઈ પણ રીતે વ્યક્ત કરી શકે. દુઃખ આવે તો હલી શકે, દુઃખ આવે તો ભાગી શકે, કંઈક ને કંઈક એનાથી બચવાનો પ્રયાસ કરી શકે. આને કહેવાય ત્રસ. જેમ કે આપણે બધા આજુબાજુ આગ લાગી તો આપણે ભાગી જઈએ ને, કઈ પણ ઉપર માથા ઉપર પડવાનું હોય તો તરત ખસી જઈએ ને, કોઈને પથ્થર મારીએ તો એ ખસી જાય ને. તો જ્યારે જીવને દુઃખ પહોંચવાનું છે ત્યારે પોતે પોતાની ઈચ્છા પ્રમાણે હલવાનો પ્રયાસ તો કરે છે અને થોડા ઘણા અંશે સફળ પણ થાય છે. સમજાય છે? તો આને કહેવાય ત્રસ જીવો. અને સ્થાવર એટલે શું? જે કાયમ માટે સ્થિર જ છે, પોતાની ઈચ્છા પ્રમાણે હલન ચલન કરી શકે નહીં. એક ઝાડ છે, બાજુના ઝાડમાં આગ લાગી છે. બોલો, એ આગ વધતી 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 બીજા ઝાડ સુધી પહોંચે તો એ બીજું ઝાડ હલી શકે, ભાગી શકે, ખસી શકે ત્યાંથી? કેમ? કેમ કે એ સ્થાવર છે. એવા પાપ કર્મનો ઉદય છે. આખો જીવ વિચાર કઈ રીતે જોવાનું છે કે કયા કયા જીવો કઈ કઈ રીતે કર્મના ઉદયમાં છે. આ એવું સ્થાવર નામ કર્મનો પાપ કર્મનો ઉદય છે. એ લોકો કશું જ ના કરી શકે. સ્થાવરને હજી સમજી લઈએ સરળ ભાષામાં. એને તમે કોઈ બી રીતે મૂકો, એ ચૂપચાપ સહન કરી લે. જેમ કે એક ટમાટું છે, એક ભીંડા છે, એક મરચા છે. તમે એને ઊંધો મૂકશો તો ઊંધો ને ઊંધો પડ્યો રહેશે. તમે એને આડો મૂકશો તો આડો ને આડો પડ્યો રહેશે. તમે એના પર બીજા 10 ભીંડા મૂકશો તો પણ એ બિચારો શાંતિથી બધાના ભારને સહન કરશે. અરે હજી એક સ્ટેપ આગળ વિચારો કે એક ઝાડ છે, કોઈકના મનમાં ઈચ્છા થઈ તો ઝાડને કોતરી કોતરી કોતરીને પોતાના નામ લખશે એના પર. સમજાય છે? આ સ્થાવર જીવો કયા લેવલની પરાધીનતા છે કલ્પના કરો. ઘણા એવા લોકો એક ઝાડને અહીંયાથી દોરી બાંધે, બીજી દોરી બીજા ઝાડને બાંધે અને વચ્ચે આરામથી ઝૂલ્યા કરે. આમ ખાલી વિચાર કરો, આપણે અહીંયા ઉભા હોય, આપણી બેન અહીંયા ઊભી હોય, બેવના ગળામાં દોરી બાંધે અને પછી આપણો દીકરો આમ ઝૂલા ખાય, કેવું લાગે? સ્થાવર જીવની કલ્પના થાય છે? સ્થાવર સ્થિર રહેવાના સ્વભાવ વાળા. બહુ જ પરાધીનપણું છે. ન ઈચ્છા પ્રમાણે ખાઈ શકે, ન ઈચ્છા પ્રમાણે પી શકે. જેટલા પણ સ્થાવર જીવોની વાત આવશે ને, એ દરેકે દરેક જીવ પોતાની ઈચ્છા પ્રમાણે કશું જ નહીં કરી શકે. ઝાડને ઈચ્છા થાય પાણી પીવાની,
બોલો, બિસ્લરીની બોટલ ખરીદી શકશે? ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય, ફ્રીજમાં મૂકી શકશે? કઈ સમજાય છે? અડધી રાત્રે 2 વાગે પાણી પીવાની ઈચ્છા થાય, પી શકશે? અરે પોતાને તરસ લાગી છે, કોઈને બૂમ પાડીને કહી શકશે કે ભાઈ હલો, તરસ લાગી છે, પાણી લઈ આવો ને એક ગ્લાસ? મંગાવી શકશે? આપણે સૌથી પહેલા જોઈ રહ્યા છે સ્થાવર જીવો. જીવોના બે પ્રકાર, મોક્ષમાં ગયેલા અને સંસારમાં રહેલા. એમાં જે સંસારમાં રહેલા છે એમાં બે પ્રકાર છે, એક સ્થાવર અને એક ત્રસ. અને એમાં સૌથી પહેલા આપણે જોવાનો પ્રયાસ કરીએ છીએ સ્થાવર જીવોને. સ્થાવર જીવ એટલે શું? તો કે ટોટલી પરાધીનપણું. એક ઝાડને એક ઝાડને આ વરસાદ સિવાય પાણી ક્યારે મળતું હશે? કલ્પના કરજો ખાલી. ઝાડને ભૂખ નહીં લાગતી? લાગે કે ના લાગે? ઝાડને ઠંડી લાગે કે ના લાગે? ઝાડને ગરમી લાગે કે ના લાગે? ગરમી સહન કરવાની, ઠંડી સહન કરવાની, ભૂખ સહન કરવાની, તરસ સહન કરવાની, લોકોની માર સહન કરવાની. કોઈ કુહાડીથી કાપે, કોઈ મશીનથી કાપે, કોઈ આમ ઊભા હોય, ઊભા ઊભા લાત માર્યા કરે, બોલો, તો એ સહન કરવાનું ને? કોઈ થૂકે, સહન કરવાનું ને? એઝ અ ઝાડ તરીકે ખાલી આપણી કલ્પના કરો, આમાંથી શું સહન કરવાની તાકાત છે એમ કહો. હું ઝાડ એક દાખલો આપું છું, પણ સ્થાવર જીવો બધા જ સમજવાના છે. કોઈ આપણા પર થૂકે? સિરિયસલી? કોઈ આમ ઊભું હોય એને પાછળ પગનો ટેકો રાખીને ઉભા રહે, આમ આપણે ઉભા હોય ને આપણને કોઈ આમ પગ લગાડે, કેવું લાગે? કલ્પના કરી છે ક્યારે? કોઈ લોકો પોતાના સ્વાર્થ માટે ઈ જીવોને ડિફરન્ટ ડિફરન્ટ શેપ્સ આપે. જોયું છે ને ગાર્ડનમાં, અલગ 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 આમ કટર થી એ લોકો શેપ આપે. તમને જોવું ગમે છે, તમારા આંખને પોષણ આપવું છે, એના માટે એ જીવોના શરીરને આમથી આમ આમથી આમ. આપણા વાળના કટિંગ બી છે ને આપણે આપણી ઈચ્છા પ્રમાણે કરાવીએ છીએ, બરોબર ને? આ તો બિચારાના શરીર આપણી ઈચ્છા પ્રમાણે કટ થાય. ઈ એની ઈચ્છા પ્રમાણે શું કરી શકે છે એમ તો કહો. અહીંયા માન સન્માન બહુ જોઈએ છે ને આપણને. કોઈ ન બોલાય તો ખોટું લાગી જાય, કોઈ થેન્ક યુ ન કે તો ખોટું લાગી જાય, કોઈ આમ રિસ્પોન્સ ન કરે તો ખોટું લાગી જાય, લાગે ને? આ બધા ભાવોની કલ્પના કરી જુઓ. બધાને તડકો લાગતો હોય, ઝાડની નીચે આવીને ઉભા રહી જાય અને પછી જતા રહે. થેન્ક યુ કેવા આવશે? હવે લગાડો ખોટું. ઝાડની નીચે સુઈ જાય અને ઊંઘ પૂરી થાય એટલે ઊભા થઈને ચાલતા થઈ જાય. કોઈ થેન્ક યુ કહેશે, કોઈ પૈસા આપશે, કોઈ માન સન્માન આપશે, કોઈ અપ્રિશિએટ કરશે. આ એ જ ઝાડ છે જેણે મને આરામ કરાવ્યો તો. 10 જણ સામે વખાણ કરશે, ઇન્સ્ટા પર ફેસબુક પર બધે અપલોડ કરશે કોઈ? થોડું થોડું સમજાય છે?
બોલો. આ સ્થાવર જીવોની હાલત છે. ચલો આ તો બધું જવા દો, પણ આપણી વેદનાઓ કોઈ જોઈ શકશે? ગાયના આંખમાંથી નીકળતા આંસુ હજી દેખાય છે. ગરીબના પાપ કર્મના ઉદયો, એની ખરાબ હાલત દેખાય છે હજી. આ સ્થાવર જીવોના દુઃખની કોઈ અનુભૂતિ ખરી? દુઃખ દેખાય છે ખરી? ખાલી માથું આપણને જ દુખે? ખાલી રોગનો ઉદય મનુષ્યને જ થાય એવું છે? કઈ સમજો છો શું બોલું છું? અહીંયા તો આટલી બધી મેડિકલ સ્ટોર છે ને આટલા બધા ડોક્ટરો છે. જરાક વાગી જશે ને તો દોડશું. ત્યાં આગળ વાગ્યું એ પણ કેશું કઈ રીતે? કદાચ કહેવાના પ્રયાસ કરશું તો સાંભળશે કોણ? આપણને સમજશે કોણ? સ્થાવર જીવો આ વિશ્વના સૌથી વધારે પરાધીન જીવો. સ્થાવરની ડેફિનેશન જ આ છે, સૌથી વધારે પરાધીન. બહુ અઘરું છે. આ જીવને સમજવો બહુ અઘરો છે. ખૂબ કરુણા ભાવ અંદર પ્રગટ થશે ને તો જ આ જીવના દર્દને સમજી શકાશે, બાકી બહુ અઘરું છે. કારણ કે ન દેખીતા દર્દને જ્ઞાનીની દ્રષ્ટિએ જોવાના છે. બીજાના તો દર્દ દેખાય છે. જે સ્થાવર જીવો અનેકને મદદરૂપ થાય, બીજા કોઈ જીવ કોને કેટલા મદદરૂપ થાય છે મને નથી ખબર, પરંતુ તમે સ્થાવર જીવો જોશો ને તો લગભગ ઘણા ખરા સ્થાવર જીવો અનેકને મદદરૂપ થાય છે. ચેક કરી જુઓ. સ્થાવર જીવોનું અસ્તિત્વ અગર આ વિશ્વમાંથી નીકળી જાય, તમને લાગે છે કે આપણે જીવી શકીએ? ચલો એક એક દાખલો આપું છું ખાલી. પૃથ્વીકાયમાંથી મીઠું, માટી અને પથ્થર. બેઝિક બતાવું છું તમને હજી તો. મીઠા વગરની રસોઈ બને? માટી અને પથ્થર વિનાના ઘર બને? રહેશો ક્યાં, જંગલમાં? સમજાય છે? પાણી વગરની કલ્પના કરી શકો છો ખાલી? કપડા શેનાથી ક્લીન કરશો? ઘર શેનાથી ક્લીન કરશો? ગાડી શેનાથી ક્લીન કરશો? અરે છોડો, આપણું પોતાનું શરીર શેનાથી ક્લીન કરશો? ચાલશે પાણી નહીં હોય તો? ફાયર, ઇલેક્ટ્રિસિટીઝ ચાલશે અગ્નિ વગર? લાઈટ જતી રહી, ખાલી આટલું સાંભળીને તો આમ મનમાં ઉચાટ થઈ જાય, લાઈટ જતી રહી, લાઈટ જતી રહી, લાઈટ જતી રહી. મોબાઈલ થી લઈને બધું જ ચાલે છે ઇલેક્ટ્રિસિટીના આધારે, ખાવાનું બને છે અગ્નિના આધારે. હા, અજવાળા જેટલા દેખાય છે ને બધા અત્યારે, આ બધા તેવુકાયના જીવના આધારે. સમજાય છે? બધાનું ડિટેલ સમજાવીશ પછી, પણ બેઝિક તમને ખાલી સમજાવું છું કે
સ્થાવર જીવો જે ખરેખર આપણા ઉપકારી છે, એ જ જીવો અત્યારે આપણી નિર્દયતાના કારણે સૌથી વધારે દુઃખી છે. સૌથી વધારે ઉપકાર એ આ જગત પર કરી રહ્યા છે. હવા વગર જીવી શકાશે? ચલો 15-20 મિનિટ માટે રિટાયર્ડ થઈ જાય, એને બી તો થાક લાગે ને. થોડું આરામ એ કરી લે. બોલો 15 મિનિટ જીવી શકશો શ્વાસ લીધા વગર? ટ્રાય કરો. વનસ્પતિ વગર એક પણ જીવ વગર ચાલશે? ઉલટાના આ બધા જ જીવો છે તો એમ કહેવાય કે આપણું અસ્તિત્વ છે. કેમ કે એવા કેટલાય દાખલાઓ છે કે ક્યાંક ને ક્યાંક આ બધા ન હોવાના કારણે એ લોકોના મૃત્યુ થયા છે. ક્યાંક કંઈક ઘટે આમાંથી, શ્વાસ લેવાના પ્રોબ્લેમ હોય, શ્વાસ ના લઈ શકે તો શું થાય? મરી જાય છે ને. સમજો તમે શાંતિથી. એક વાર આ સ્થાવરમાં જન્મ પામવું એટલે તમારે ખાલી ઘસાતા રહેવું બીજા પાછળ, તમારે ખાલી બીજાનું સારું કર્યા કરવું, અને તમારી વેલ્યુ 0. અનંતા જીવોને જુદી જુદી રીતે સમજાવવાના છે અને મુખ્ય ભેદો સાથે સમજાવવાના છે. એટલે ગ્રંથકારો આવી મુખ્ય વાતોને લઈને આપણને સમજાવ્યું છે. સૌથી પહેલી આ બસ સ્થાવરની વાતને એટલી મજબૂત સમજી લઈએ કે પ્રભુ આ સ્થાવરનો ભાવ કોઈને ના મળે. કોઈ આપણો હાથ કાપી નાખે અને એમ કે તમે એકદમ સ્થિર જ રહો, છે તાકાત રહેવાની? સમજો, ડાળી કાપી નાખે કોઈ, ફ્રૂટ ને સમારી દે કોઈ, સમજો બહુ અઘરું છે. આ દરેકમાં જીવ તત્વ પડેલું છે. આપણે આ સ્થાવર જીવોના જુદા જુદા મળતા શરીરને જોવા છે કે એ લોકોને કેવા કેવા શરીર મળે છે, અને એ સ્થાવર જીવોમાં પણ કેવા કેવા પુણ્ય અને પાપ છે. કેવાય સ્થાવર પણ એમાંય પાછા પુણ્ય અને પાપ એમાંય છે. બોલો, કોઈક જીવની વેલ્યુ વધારે ને કોઈકની ઓછી. નથી કરતા આપણે? આ ટમાટર સારા ને આ ટમાટર ખરાબ, નથી કરતા? મેંગો નું નામ પડે ને આંખોમાં તો તેજ આવી જાય. દરેકના જુદા જુદા પાછા પુણ્ય છે, પણ આવા પુણ્ય કરવાના શું પાછા? સમજાય છે? એટલે સૌથી પહેલા આ સ્થાવર જીવોને સમજીએ, અને સ્થાવરે ના જેટલા પણ જીવો છે દરેકે દરેક માત્ર એક જ ઇન્દ્રિય વાળા છે. જુઓ, હલન ચલન કરી શકતા નથી. સાથે સાથે એ લોકોને આપણી જેમ કાન નથી, એ લોકોને આપણી જેમ આંખ નથી, એ લોકોને આપણી જેમ નાક નથી, એ લોકોને આપણી જેમ જીભ નથી. હા, બાહ્યથી ઇન્દ્રિય નથી, પણ ભાવથી તો દરેકે દરેક જીવને 5 ઇન્દ્રિય હોય. એટલે આંશિક આંશિક અનુભવો એ લોકોને થતા હોય. શબ્દની અસર પણ થતી હોય, અમુક અમુક વસ્તુઓની અસર એ લોકોને થતી હોય, પણ આપણે જેમ સ્પષ્ટ છે એ રીતે એ લોકો પાસે નથી. એ લોકો એક જ વસ્તુથી જીવે છે,
ઓનલી એન્ડ ઓનલી સ્પર્શ. સ્કિન, કાન વગર, આંખ વગર, નાક વગર અને મોઢા વગર જીવવાનું. બોલો, કઈ બી કરવું હોય તો શેનાથી કરવાનું ખબર છે? સ્કિન થી. ભૂખ લાગે, તરસ લાગે, પાણી શેનાથી પીવાનું? તમે ટ્રાય કરો ને, ખાલી અઠવાડિયા માટે મોઢું બંધ કરી દો, બરોબર, અને સ્કિનની બાજુમાં પાણીનો ગ્લાસ મૂકી દો. કઈ સમજાય છે? કેટલું અઘરું છે, કલ્પના બી ન થઈ શકે. એ જીવ પોતાની બધી સંજ્ઞાઓને, શક્તિઓને કામે લગાડી અને પાણી ચૂસે. આ બધા પાણી ચૂસે તો બી કઈ રીતે? જુઓ, એટલે જે બી એ લોકોને આહાર મળે છે, પાણી મળે છે, જે પ્રમાણેનો ત્યાં નીચે નિમિત્ત હોય એમાંથી, ગંદુ હોય તો ગંદુ, કચરો હોય તો કચરો, જે આવે. અત્યારે બધા ઝાડને પાણી મળતું હશે, પણ એકદમ ફ્રેશ વોટર મળતું હશે? આપણે તો ફ્રેશ હોય ને તો બી બિસ્લેરીના બોટલો જોઈએ, રાઈટ? ગોતતા હોઈએ છે. ન બોલવા માટે સ્પષ્ટ મોઢું છે, ખાલી બસ ખાવા માટે છે. સુગંધ દુર્ગંધની ઓળખ આંશિક હોય એ લોકોને, પણ શું ફરક પડે છે? કોઈને કઈ ફરક પડે છે? નથી પડતો. ઘણા લોકો તમે જો ઝાડની નીચે અમુક વસ્તુ ફેંકી આવે, શું લાગે, ઝાડની દુર્ગંધ નહીં આવતી હોય? ભાઈ, વેદના તો એમને પણ છે, પ્રગટ નથી કરી શકતા. એટલે શ્વાસ શેનાથી લેવાનો હવે ખબર છે? નાકથી નહીં, શેનાથી? સ્કિનથી. ખાવાનું સ્કિનથી, શ્વાસ લેવાનો સ્કિનથી. બાહ્ય દ્રષ્ટિએ તો જગતને જોઈ શકે એમ નથી, પણ શબ્દોના અનુભવ સ્કિનથી સમજાય છે. કોઈ ખરાબ શબ્દ બોલે, કોઈ સારા શબ્દ બોલે, ચામડી ઉપર બધો ભાર આવી જાય. આ બધા જ એકેન્દ્રિય જીવો અત્યારે આવી હાલતમાં છે. આપણા ઘરે જન્મેલું બાળક, ખાલી કલ્પના કરવાની વાત કરું છું, કાન હોય, આંખ હોય, નાક હોય, મોઢું પણ હોય, પણ ચારેયમાંથી એક પણ ચાલતું ના હોય. કેવું લાગે? જોવાની શક્તિ નથી, આંખ તો મળી છે પણ જોઈ નથી શકતો, આંધળો છે. કાન મળ્યું પણ કશું સંભળાતું નથી, મોઢું મળ્યું પણ ખુલતું જ નથી, અહીંયા વચ્ચે ગેપ જ નથી, આખે આખું જોઈન્ટ જ છે. બોલો હવે, કઈ સમજાય છે? આવું શરીર સ્થાવર જીવોને મળે, આવું શરીર એકેન્દ્રિય જીવોને મળે. અને આટલું તો મળે મળે, પણ એની સાથે જગતના પાવરફુલ લોકો, એટલે કે એના કરતા વધારે શક્તિશાળી જીવો, પોતાની ઈચ્છા પ્રમાણે એની સાથે એને દુઃખ મળે એવા મોટા ભાગના દુઃખ મળે એવા મોટા ભાગના વ્યવહારો કરે. એક વ્યક્તિ આઈસીયુમાં છે, બરોબર? હવે આઈસીયુમાં રહેલો વ્યક્તિ તમને ખબર છે કેવો હોય. માનો એક કલ્પનાની વાત કરું છું કે આપણા કોઈ આઈસીયુમાં છે, હાલત એટલી ખરાબ છે, એનું મોઢું પણ હલતું નથી, એનો હાથ પણ હલતો નથી. ડોક્ટરો આમ મોઢું ખોલીને અંદર ખવડાવે, સમજો,
એ ખાવાનું પચી જાય એના માટે બી દવા આપે. હાથ પણ પેલી નર્સ આવીને આમથી આમ કરે. હવે આવી વ્યક્તિને જોઈને આપણને દયા આવે કે ના આવે? આવી જોઈએ કે ના આવી જોઈએ? હવે માનો આવો કોઈ વ્યક્તિ છે જે સાવ આઈસીયુમાં છે અને એકદમ વર્સ્ટ કેસમાં છે. કોઈ આવીને એના પર કૂદે, કોઈ આવીને એને પછાડે, કોઈ આવીને એને બાંધી દે, કોઈ આવીને એને ઊંધા સીધો કરી દે, કોઈ આવીને એને સમારી દે, એના અમુક અંગો સમારી દે. બોલો હવે દયા કેટલી આવે? આપ સર્વે સમજી રહ્યા છો ને? સંભળાય છે? સમજાય છે? ઓલરેડી સ્થાવર જીવોની હાલત મેં તમને બતાડી. અને એમાં પણ એ સ્થાવર જીવોને જ્યારે વગર વાંકે, શબ્દ ત્રીજી વાર બોલું છું, વગર વાંકે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે મારતા જાય, કાપતા જાય, ગમે તેમ કરતા જાય. કેટલી દયા આવે બોલો? સમજાય છે? આ એકેન્દ્રિયના દુઃખો આના કરતા પણ વધારે છે. કારણ કે તમે જોઈ લો મોટા ભાગના એકેન્દ્રિય જીવો જે છે આપણે સ્વાર્થ માટે જ વાપરીએ છીએ. અચ્છા એક પ્રશ્ન, આપણા થકી કેટલા એકેન્દ્રિય જીવો સુખી થયા? આપણા થકી સ્થાવર જીવો કેટલા સુખી થયા? તમે ડાયમંડ ખરીદ્યા, તમને શું લાગે છે ડાયમંડ ના જીવો સુખી થયા કે તમે સુખી થયા? ગોલ્ડ ખરીદ્યું, સિલ્વર ખરીદ્યું, કઈ સમજાય છે? પોતાના તુચ્છ સુખો માટે, થોડા ક્ષણના સુખ માટે સ્થાવર જીવોની બલિ ચડાઈ દેવાની. બરોબર ને? આવા સ્વાર્થી જૈન શાસનને પામેલા જીવો હોઈ શકે? કદાચ કરવું પણ પડે તો હૃદયમાં કેટલી કરુણા હોય. છે કરુણા? હું બીજી વાર પ્રશ્ન પૂછું છું. એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય બધા જ જીવો છે, બધાના જીવનમાં દુઃખો છે, બધાના દુઃખોની માત્રા જુદી જુદી છે, પણ છતાં તમે એક દ્રષ્ટિથી જોશો તો આ સ્થાવર જીવ જે ઓલરેડી સ્થાવરપણાના કારણે દુઃખી છે અને ફરી લોકો પોતાનું બળ એના પર પૂરેપૂરું અજમાવે, પોતાની ઈચ્છા પ્રમાણે એને કોઈ પણ રીતે વાપરે, તો એની વેદના કેટલી? સાપને અડવા કેમ ન જતા ખબર છે? કેમ કે આપણને મારશે. અને આ બધા જીવો કોઈ કશું કરવાનું છે? નથી કરવાનું. બસ જેમ મન ફાવે એમ વાપરો, એમાં શું છે? આને છે ને સત્તાનો દુરુપયોગ કહેવાય. જો જીવને માર્યા વગર જીવી શકાતું નથી, આ વાત સાચી છે. પરંતુ એ જીવને મારતા હૃદયમાં કોમળતા તો હોવી જોઈએ કે નહીં? નિર્દયપણે તો થોડી મારાય.
આટલા આટલા રાજા મહારાજાઓ ચક્રવર્તીઓ બધા જ થઈ ગયા, ખૂબ બળવાન હતા બધા. તમને ખબર છે બધા બળવાન પોતાના બળ વાપરી વાપરીને જેટલું ભોગવીને ગયા ને, સમુદ્રમાં માછલા તરીકે, કુવામાં દેડકા તરીકે અને ગટરમાં કીડા તરીકે અત્યારે સરસ મજાના જીવન જીવે છે. હજી આગળ વધીને કહું તો કેટલાય એકેન્દ્રિય રૂપે એટલે કે પૃથ્વીકાય રૂપે છે, કોઈ અપકાય રૂપે છે અને કોઈ વનસ્પતિકાય રૂપે છે. એમાં દેવતાઓની વાત કરીએ તો સ્પેશિયલી દેવતાઓ પણ પૃથ્વી અપ અને વનસ્પતિ પાયમાં છે. એ જીવોને મારવાના, એમાં જ આસક્ત રહેવાનું, એમાં જ ડૂબી જવાનું. જીવના વિચાર કરવાના છે ને તો સૌથી પહેલા સ્થાવરના જીવનો વિચાર કરો. એક ખાલી છે ને માથાનો વાળ ખેંચાય ને ખાલી આમ તો બી કેટલી વેદના થાય છે. અને ઘણી વાર તો અમુક અમુક જીવને આપણે પકડીએ જ છીએ કઈ રીતે, આમ ઉપરની પેલી વસ્તુ હોય ને જે બી, એનાથી એ જીવને પકડીને આમ આમ કરીએ. સિરિયસલી આટલા નિર્દય આપણે. આ બધા જીવો છે, આ જન્મેલું બાળક હોય તો તમે એના વાળથી પકડો. કેટલું આમ સોફ્ટ, આમ હાથમાં લઈને આપણે રાખીએ કે ભાઈ એને કઈ થાય નહીં, અને આપણો અંગૂઠો કે આંગળી એને દબાય નહીં, રાઈટ? કેટલું આમ સંભાળી સંભાળીને એને આમ હાથમાં લઈએ છે. કોઈ બહારથી આવ્યો તો એને કહે કે ભાઈ તું પેલા હાથ ધો, એને જમ્સ લાગી જશે. આપણા બાળકની ચિંતા જેમ છે ને, એમ આ સર્વ જીવની ચિંતા કરવાની છે. કરુણા ભાવ આ ભાવમાં નહીં આવે ને, બીજા કોઈ ભાવમાં આવવું શક્ય જ નથી. બહુ અઘરું છે, નહીં આવે એવું બી નથી કહેતો, પણ બહુ જ અઘરું છે. કોઈક ભાવો એવા હશે કે જે એક્સ્ટ્રીમ લેવલના સુખોમાં હશે, એટલે એ બધા ભાવોમાં કઈ આવા બધા કરુણા ભાવ સૂઝવાના નથી. કોઈક ભવો એવા હશે જે અજ્ઞાનતામાં હશે, એટલે એમાં કઈ સૂઝવાનું નથી. કોઈક ભવો એવા હશે જેની અંદર ભયંકર દુઃખ હશે, એટલે એમાં કઈ આવા કરુણાના ભાવ ઉભા થશે ને, એવી કોઈ ગેરંટી નથી. આ એક જ ભાવ છે. આ જીવોના દુઃખને વિચારીને, કલ્પના કરીને કરુણા ભાવમાં જવાનો પ્રયાસ કરવો છે. જીવનો વિચાર કરવાનો છે કે જીવ વિચાર ખાલી સાંભળી લેવાના છે? અહીંયા 5 જણ જોડાશે કે 25 જણ જોડાશે, મને એનાથી મતલબ નથી. મને એનાથી મતલબ છે કે જીવનો વિચાર જેને કરવો હોય ને એ જોડાય. ખરેખર હવે જેવો કરુણા ભાવ પ્રકટ કરવો હોય ને, તો બહુ મહેનત કરવી પડશે. હવે સાંભળી લેવાથી કઈ નહીં થાય. સમજાય છે? જીવા મુક્તા સંસારીણો તસ થાવરાય સંસારી, ઉઢવી જલ જલણ વાવ વનસે થાવરાને. જે સ્થાવર જીવો છે, જે એક જ ઇન્દ્રિય વાળા છે, એ જીવોના અહીંયા જુદા જુદા આપણી બુદ્ધિમાં સમજવા માટે 5 ભેદો બતાડ્યા છે. કેટલા? 5 ભેદો. પૃથ્વી રૂપે જેનું શરીર છે, અપ રૂપે જેનું શરીર છે,
તેવું રૂપે જેનું શરીર છે, વાયુ રૂપે જેનું શરીર છે અને વનસ્પતિ રૂપે જેનું શરીર છે. તમને ખબર છે સ્કૂલમાં આપણે બધા ડ્રામા કરતા હતા, એમાં બધાને અલગ અલગ એક રોલ પ્લે કરવા માટે આપી દે ને, તમારે આ પ્લે કરવાનો, તમારે આ પ્લે કરવાનો, રાઈટ? એવી રીતે અહીંયા દરેક જીવને જુદા જુદા ભાવ, જુદા જુદા શરીર આપી દીધા છે. તમારું શરીર વાયુ રૂપે રહેશે, તમારે આવા પ્રમાણે કામ કરવાનું. તમારું શરીર પૃથ્વી રૂપે રહેશે. દરેકને જુદા જુદા શરીર અને દરેકના જુદા જુદા એ પ્રમાણેના સ્વભાવ. સમજાય છે? સૌથી પહેલા વાત કરવી છે પૃથ્વી કાય જીવની. કયા જીવની? પૃથ્વી કાય જીવની. કાય શબ્દના બે અર્થ થાય છે. કાય એટલે સમૂહ, કાય એટલે ગ્રુપ. ઘણા બધા પૃથ્વી કાયના જીવો જે આગળ હોય, પૃથ્વી રૂપે જન્મેલા હોય, એનો બધાનો સમૂહ એટલે પૃથ્વી કાય કહેવાય. અથવા બીજી રીતે પૃથ્વી જ જેનું શરીર છે, પૃથ્વી રૂપે જેનું શરીર છે, એ પૃથ્વી કાય. ક્લિયર થયું આટલું? હવે એક વસ્તુ પહેલા વિચારીએ, આ પૃથ્વી રૂપે જે શરીરની વાતો કરે છે, જે આગળની ગાથામાં આવશે, જુદા જુદા ઘણા બધા નામો છે. આપણે 7 લાખ ની અંદર બોલીએ છે. બોલીએ છે શું આવે? 7 લાખ પૃથ્વી કાય. પૃથ્વી કાય જીવની યોની એટલે કે મુખ્ય જુદા જુદા પ્રકાર, અથવા તો બીજી રીતે કહું તો ઉત્પત્તિના સ્થાન. યોની એટલે શું? તો કે ઉત્પત્તિનું સ્થાન. કેટલા પ્રકાર બતાડ્યા છે? 7 લાખ. અહીંયા જ્ઞાનીએ આપણી આજુબાજુ દેખાતા અમુક 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 જીવો બતાડ્યા છે કે જેના ઉપરથી સમજી શકાય કે ભાઈ આ બધું શું છે, તો કે પૃથ્વી કાયના જીવ છે. સમજાય છે? હવે એક દ્રષ્ટિએ પહેલા વિચારી કે પૃથ્વી કાયનું જે શરીર છે, એ શરીર કેવી રીતનું બનેલું છે, શેમાંથી બનેલું છે અને કેવું છે? જેમ તમે રોટલી બનાવો તો ઘઉંના લોટમાંથી બને, બરોબર ને? પરોઠા બનાવો તો બીજું, પુડલા બનાવો તો જુદો લોટ, શીરો બનાવો તો જુદો લોટ. દરેકે દરેક વસ્તુ બનવા માટે જુદા જુદા પદાર્થ જોઈએ, રાઈટ? તો આપણે ત્યાં જુદા જુદા કર્મ પૂદગલો છે. એમાં એક ઔદારિક નામની વર્ગણા છે, ઔદારિક નામના કર્મ પૂદગલો છે. એનાથી આ બધાના શરીર બને છે. એકેન્દ્રિયના, બેઇન્દ્રિયના, તેઇન્દ્રિયના, ચૌરિન્દ્રિયના મોટા ભાગના બધા જીવોના શરીર, અમુક જીવોને ખાલી છોડીને બધાના શરીર ઔદારિકમાંથી બને છે. એટલે ઔદારિક વર્ગના, જેમ આપણે કહેવાય કે ઘઉંનો લોટ, એમાંથી રોટલી પણ બને, ભાખરી પણ બને, પરાઠા પણ બને. એવી જ રીતે દેવ નરક માટે શરીર જુદું છે. મનુષ્યમાં પણ અમુક અમુક ઓપ્શન્સ છે. અત્યારે સૌથી પહેલા વિચારે છે કે આ કયું શરીર સ્થાવર જીવોને? તો કે ઔદારિક નામનું શરીર. હવે આ જે શરીર છે ને, એમાં જેની વાત કરીએ છીએ સૌથી પહેલા આપણે પૃથ્વી કાય. તો આ લોકોના મોટા ભાગના જન્મ, પૃથ્વી કાયના જીવોના મોટા ભાગના જન્મ પૃથ્વીના પેટાળમાં થતા હોય છે. મોટા ભાગના શબ્દો દરેક જગ્યાએ યાદ રાખજો. સમજાય છે? મેજોરિટી પછી બીજા બી બીજી રીતે હોઈ શકે છે. હું પહેલા તમને સમજવા માટે એકાદ બે નાના દાખલા આપું છું. સોનું, હીરા, બરોબર? આ બધા
ઝાડ ઉપર ઉગે છે? કોઈની પાસે હોય તો ઝાડ કેજો. સમજાયું? પૃથ્વીમાંથી. એટલે પૃથ્વી રૂપે એનું શરીર છે. સમજાય છે બરોબર? આ તો ઘણા ખરા જીવો આવશે, એ સિવાય બી આવશે, પણ આવા પણ છે. એટલે પૃથ્વી રૂપે જેનું શરીર છે, બધે બધા પૃથ્વી કાયના જીવો. હવે સૌથી પહેલી વાત કે પૃથ્વી કાયના જે જીવો છે એમાંથી અમુક જ જીવો એવા છે જે આપણા જીવન જીવવા માટે જરૂરી છે. હું બીજી વાર રિપીટ કરું છું. આ પૃથ્વી કાયના જીવોમાંથી અમુક જ જીવો એવા છે જે ખરેખર આપણા જીવન જીવવા માટે જરૂરી છે. પણ એ સિવાયના ઘણા ખરા જીવો, એટલે કે મોટા ભાગના જીવો જીવન જીવવા માટે જરૂરી નથી, પરંતુ શોખ માટે આપણે એમને મારીએ છીએ, વાપરીએ છીએ. બોલો, ડાયમંડ ના પહેરીએ તો મરી જવાય? સોનું ના પહેરીએ તો મરી જવાય? કઈ સમજાય છે? શાંતિથી વિચારો. તમે કોઈકને ત્યાં દાસ તરીકે છો, ગુલામ તરીકે છો, નોકર તરીકે છો. ચલો, આપણે કોઈ દેવું કર્યું છે, આપણે એની અંડરમાં રહેવું પડશે, આપણે એનું કામ કરવું પડશે, કોઈ આપણી પાસે કામ કરાવે એની ના નથી. પણ ખાલી એમને એમ કે બસ અહીંયા ઉભો રહે, તું અહીંયા મારે તને જોવો છે, એમને હું કહું પછી તારે હલવાનું. અરે એવું થોડી હોય. આવા ગુલામ બનવાનું? કઈ સમજાય છે? જરૂર ના હોય છતાંય પૃથ્વી કાયના જીવોને માર્યા કરવાનું, જરૂર ના હોય છતાંય પૃથ્વી કાયના જીવોને હેરાન કરવાનું. જરૂરિયાત હોય તો વસ્તુ જુદી છે, પણ જરૂરિયાત વગર જો પૃથ્વી કાયના જીવોને વેદના આપીએ, કલ્પના કરજો, જરૂરિયાત પૂરતી પણ વેદના આપીએ છે, એના ફળ શું મળતા હોય છે? તો જરૂર વગરનું એક પણ કરેલું પાપ કયા લેવલની વેદના આપશે, કલ્પના બી નહીં કરી શકીએ આપણે. ઘર જોઈશે, ઘર બનાવવું પડશે, ના નથી. એમાં માટીના જીવો વપરાયા, સમજી શકાય છે. પણ બીચ ઉપર બેસીને માટીમાં રમવું, માટીને ખોદવી, એના ઘર બનાવવા, મને કહેશો કે આ જરૂરી હતું? કઈ સમજાય છે? એક શમણ ભગવંતે કીધેલી વાત, જરૂરી 100 પાપ હું કરીશ અને બિનજરૂરી એક પાપ કરીશ, તો કયું પાપ ચડી જશે ખબર છે? જરૂરી 100 પાપ, બિનજરૂરી એક પાપ, કયું પાપ ચડી જશે? 100 કે એક? એક પાપ ચડી જાય? તમે બધા સ્માર્ટ છો. એકચ્યુઅલી હું અહીંયા કોની વચ્ચે બોલું છું ને એ જ નથી ખબર. બધા એટલા ભણેલા ગણેલા સ્માર્ટ લોકો છે. અડધા તો જી વિચાર ભણી ભણીને બેઠા છે. વિચારો, શું આપણા જીવનમાં પૃથ્વી કાયના જીવો જરૂર પૂરતા જ વપરાઈ રહ્યા છે? માટી, મીઠું, પથ્થર, સોનું, ચાંદી, આ બધું એમાં આવે. જીવન જરૂરિયાતમાં સૌથી વધારે મીઠું, કાચા મીઠા,
સમજાય છે? ઘણું બધું છે આવું. જુઓ, આ એક દિવસનો સમય આપું છું વિચારવા માટે. જીવ વિચાર કરવાનો છે ને, તો વિચારવા માટે સમય આપું છું કે આજે જે વાત થઈ છે કે સ્થાવર જીવોની વેદના કેવી કેવી હોય, તો એક હોમવર્ક કરજો, અનુકૂળતાએ લખજો કે મારી આજુબાજુ આ જે સ્થાવર જીવો છે ખરેખર એમના જીવનમાં કેવી કેવી વેદના છે. અને જો તમને કઈક નવી વેદના ધ્યાનમાં આવે, તમારા અનુભવમાં આવે, તો લખી લખી અને વાંચતા રહેજો, મને બી મોકલતા રહેજો. ખ્યાલ તો આવે કે કઈ કઈ વેદનાના અનુભવ તમને થાય છે? સમજાય છે? બાકીના જીવોનો વિચાર આપણે કાલે કરશું, પણ ત્યાં સુધી તમે આ બધા સ્થાવરના જીવનો વિચાર કરશો ને? કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કઈ બોલાયું હોય તો ત્રિવેદે ત્રિવેદે મિચ્છામિ નિકુરમ.